વાત 2019 લોકસભા ચૂંટણીની છે અને આ ચૂંટણીમાં જંગ રસ્સાકસી ભર્યો રહેવાનો છે, એમાં કોઈ બેમત નથી। ત્યારે આ ચૂંટણીમાં જે ઉમેદવારો છે, ઉમેદવારોમાં એક મોટું નામ છે ભરતસિંહ સોલંકી। એ આપણી સાથે છે। ભરતસિંહજી, સ્વાગત છે આપનું TV9માં। અને 2014 બાદ 2019ની લોકસભાની ચૂંટણી કેટલો ફરીથી માનો છો આપ કે રસાકસી રહેશે? કારણ કે 2014ના જે પરિણામો છે, પરિણામોમાં 26 સીટ ભાજપની હતી। જે પ્રકારે 2014માં પરિણામ આવ્યું હતું તેવી જ રીતે 2019માં આ વખતે કોંગ્રેસની તરફેણમાં પરિણામ આવવાનું છે। પ્રજાએ ખૂબ આશા, વિશ્વાસ અને શ્રદ્ધા સાથે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવ્યા। એટલી આશા, એટલા સપનાઓ એમણે બતાવ્યા, વાસ્તવિકતાથી દૂર। અને જે પ્રકારે આ દેશના યુવાનોને, મહિલાઓને, કામદારોને, નાના મોટા વેપારીઓને લઈ ગયા અને પછી એમને જે પછાડ્યા, 5 વર્ષમાં સમાજના એક પણ વર્ગ રાજી નહીં। સમગ્ર દેશમાં આંદોલનો થવા માંડ્યા, જુદા જુદા સમાજના આંદોલનો થવા માંડ્યા, શિક્ષકોના, આંગણવાડી કાર્યકરોના, આશા વર્કરોના, વેપારીઓના, નાના મોટા વેપારીઓના, અને એ બધા જ કંટાળી ગયા। યુવાનોની તો દશા એવી થઈ કે 56મીઓ દુકાળ આવ્યો હતો ત્યારે લોકો ટપોટપ મરી જતા હતા, ઢોર ઢાંખર મરી જતા હતા। એવો 56મીઓ દુકાળ જે કહેવાતો હતો, એવા સંજોગોમાં 45 વર્ષના ભારતના ઇતિહાસમાં સૌથી મોટી બેરોજગારી અને ચોરી ઉપર સીનાજોરી, દાદાગીરી, ધાક ધમકી, કોઈ દિવસ ટીવી, મીડિયા, પત્રકારોને મળવાનું નહીં, પ્રશ્નોના જવાબ આપવા નહીં, અને જાણે એક સરમુખત્યાર આ દેશમાં રાજ કરતો હોય અને ભવિષ્યમાં ચૂંટણી આવવાની જ નથી એવું એમના જ પાર્ટીના સાંસદો કહેતા થઈ ગયા હોય, ત્યારે દેશની લોકશાહી માટે, લોકોના ભવિષ્ય માટે, લોકોની પ્રગતિ માટે, શિક્ષણ, આરોગ્ય, તમામ ક્ષેત્રે મુશ્કેલીઓનો પાર નથી। પણ જે 26 સીટો હતી, 26 સીટોમાંથી ભરતસિંહ સોલંકી કેટલી સીટો માને છે કે ગુજરાતમાં કોંગ્રેસને મળશે? ગુજરાતમાં કોંગ્રેસને 16 કરતાં વધારે બેઠકો મળવાની પૂરેપૂરી શક્યતા છે। પહેલું લિસ્ટ રાહુલ ગાંધીએ ફ્રન્ટ ફૂટ પર રમી અને પહેલી 15 બેઠકો અને એમાં ગુજરાતની 4 બેઠકો જાહેર કરી। સદનસીબે કોંગ્રેસ અધ્યક્ષનો અને આણંદની જનતા જનાર્દનનો જે વિશ્વાસ સંપાદન થયો, પ્રેમ સંપાદન થયો, ફરીથી સેવા કરવાનું, કામ કરવાનું, એના માટે હું આણંદની જનતાનો આભારી છું અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલજીનો આભારી છું। તો ભરતસિંહજી, ક્યાંય પણ એવું જે પ્રકારની સ્થિતિ અત્યારે તમે જો છેલ્લા દિવસોમાં જે પ્રકારે ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ રહ્યા છે, આ બધી બાબતોને લઈને કોંગ્રેસને નુકસાન થાય એવું આપને નથી લાગતું? કારણ કે તમારું જે નેતૃત્વ હતું એ સમયે એક મોકો હતો કોંગ્રેસ પાસે, તેમ છતાંય કોંગ્રેસ એવું કહી શકાય કે એ પહોંચતા નજીકમાં રહી ગઈ, સત્તાથી દૂર। 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ વિજયની ખૂબ નજીક આવી ગઈ હતી। સદનસીબે થોડા માટે અમે રહી ગયા। ભારતીય જનતા પાર્ટીએ પક્ષાંતર કરાવીને 14 જેટલા ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી પોતાની તરફે લઈ ગયા હતા। નીતિ, સિદ્ધાંત અને કાર્યક્રમના જોરે કે કારણે કોઈ માણસ પક્ષ પલટો કરે તો એમ માને કે આપણે એણે કોઈ સૈદ્ધાંતિક કારણોસર કર્યો છે, પણ પોતાના સ્વાર્થ ખાતર કોઈ સત્તા મેળવવા, ખુરશી મેળવવાના કારણે માનો કે એ પક્ષ પલટો કરતો હોય તો એ કેટલા અંશે વ્યાજબી છે એ ગુજરાતની પ્રજા નક્કી કરશે, એની કોઠાસૂદ નક્કી કરશે। અને અનુભવે એ થયું કે લગભગ 14 જેટલા ધારાસભ્યો ગયા, એમાંથી ફક્ત 2 જ જીત્યા અને વિધાનસભામાં કોંગ્રેસની 40 બેઠકો હતી, એની બમણી થઈને 80 બેઠકો આવી। 2014માં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, પણ એના પછી તરત જ જિલ્લા તાલુકા પંચાયતની 2015માં ચૂંટણી આવી, એમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા અને 23 જિલ્લા પંચાયતો કોંગ્રેસના ફાળે આવી। ભરતસિંહજી, તેમ છતાંય અત્યારે વાત કરીએ, ચાલો ધારાસભ્યો ગયા, મંત્રી બનવા માટે ગયા, પરંતુ ઇન્ટરનલ કોંગ્રેસની વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર હોય કે બીજા નેતાઓ હોય, એમની આ નારાજગીની વાત સામે આવે છે। કોંગ્રેસ ક્યાં સુધી આ રીતે ચાલશે? અને સૌથી મોટી વાત તો અહીંયા એ છે ભરતસિંહજી કે તમે ક્ષત્રિય નેતા તરીકે છો, તમારા સિવાય પણ બીજા નેતાઓ છે, પાટીદાર નેતાઓ છે, તેમ છતાંય આ પરિસ્થિતિ આવવા પાછળનું શું રીઝન? નેતાગીરીમાં ક્યાંક ખામી છે
કે પછી ઇન્ટરનલ ક્યાંક મેકેનિઝમમાં ક્યાંક ફોલ્ટ છે જે આ પરિણામ લક્ષ્ય સુધી નથી પહોંચી શકાતું? મીડિયા દ્વારા એક આભાસ અને એક પ્રકારની પ્રક્રિયા બતાવવામાં આવી રહી છે. કોંગ્રેસ અડીખમ રીતે એક છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે અને એ કોંગ્રેસને મજબૂતાઈ આપવાના છે. અલ્પેશ ઠાકોર મજબૂતાઈ આપવાના છે. જિગ્નેશ મેવાણી, આ બધા આંદોલનના નેતાઓ છે અને એમની સાથે યુવાનો જોડાયેલા છે અને એ યુવાનો આ વખતે કોંગ્રેસને બળ આપવાના છે. રાહુલજીના યુવા નેતૃત્વને સ્વીકારી રહ્યા છે, નવી દિશાને સ્વીકારી રહ્યા છે. રાહુલજી કોઈ નકારાત્મક અભિગમ સાથે આ ચૂંટણીમાં નથી જઈ રહ્યા, પણ હકારાત્મક અભિગમ સાથે 5 મુદ્દાના કાર્યક્રમ સાથે શિક્ષણને સસ્તું, લોકપ્રિય અને લોકભોગ્ય બનાવવા માટેનો એમનો આશય છે. આરોગ્ય જે ખૂબ મોંઘું થઈ ગયું છે એને માટેની વ્યવસ્થા છે. બેરોજગાર માટે એમની પાસે જવાબ છે. ભરતસિંહ, તમારી સાથે આ મુદ્દે વાતચીત ચાલુ રહેશે, પરંતુ આ પહેલાં હું એક બ્રેક જરૂરથી લેવા માંગીશ, કારણ કે સવાલ હજુ છે કે મુદ્દાઓ તમારી પાસે છે, મુદ્દાઓ આધારિત રાજનીતિ સાથે રાહુલ ગાંધી આગળ વધી રહ્યા છે, પરંતુ લોકોમાં જે વિશ્વાસ પ્રસ્થાપિત કરવાનો છે એ મુદ્દે હું આગળ આપને સવાલ પૂછીશ એક બ્રેક બાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. ભરતસિંહ સોલંકી સાથે આપણી જે વાત છે વાત ચાલુ છે, ચર્ચા ચાલુ છે. ભરતસિંહજી, નમસ્કાર ફરીથી. અને જે વાત તમે અત્યારે અગાઉ કરી કે રાહુલ ગાંધીની જે રાજનીતિ છે, એમના જે વિચારો છે એ પોઝિટિવ રાજનીતિ અને મુદ્દા આધારિત રાજનીતિ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે રાજનીતિ છે કે જે વિચારો છે, વિચારો લોકોમાં પ્રસ્થાપિત કરવા માટે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરે છે. આ બાબતનો કોઈ રામબાણ ઇલાજ ખરો? આપના ધ્યાન પર લઈ આવું, લોકસભાની 2000ની ચૂંટણી પછી લોકસભાના જેટલા પણ બાય ઇલેક્શન થયા એમાં 99%માં ભાજપની હાર થઈ. પંજાબમાં કોંગ્રેસ જીતી, કર્ણાટકમાં કોંગ્રેસ જીતી, પછી 3-5 રાજ્યોની ચૂંટણી થઈ, 5 રાજ્યોમાં બીજેપીની કારમી હાર થઈ. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો જ્વલંત વિજય થયો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એમના લોકસભાના મત વિસ્તારમાં પણ કોંગ્રેસ જ્વલંત વિજય બનીને બહાર આવી. અને જે પ્રકારે આજે દેશનું રાજકીય સમીકરણ ગોઠવાયું છે, ત્યારે તમામ જગ્યાએ બિહારમાં રેલી થઈ, જબરજસ્ત મોટી થઈ, પશ્ચિમ બંગાળમાં રેલી થઈ, એ મોટી થઈ. સરકારી ખર્ચે રેલીઓ કરવા છતાં નરેન્દ્રભાઈની રેલીઓમાં લોકો આવતા નથી. ખુરશીઓ ખાલી દેખાય છે. નિરાશા છે, ડરી ગયા છે, ગભરાઈ ગયા છે, બોખલાઈ ગયા છે. મંગલમમાં એમની ટિકિટોની મીટિંગ કરવાને બદલે મુખ્યમંત્રીના બંગલામાં ડરી ગભરાઈને સુરક્ષા નીચે એમને મીટિંગ કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોંગ્રેસ બધાને સાંભળ્યા, બધાને મળ્યા અને પહેલું લિસ્ટ બહાર પડ્યું, બીજું લિસ્ટ બહાર પડ્યું, ત્રીજું લિસ્ટ પણ બહાર પડશે, કાલે ચોથું લિસ્ટ પણ બહાર પડશે. કોંગ્રેસના ઉમેદવારો જેવા જાહેર થશે એટલે તમને લાગશે કે આ વખતે કોંગ્રેસ મેદાન મારી જશે. તો એટલે આપ એવું કહેવા માંગો છો કે ભાજપ ડરી રહી છે આ વખતે ઉમેદવારો? 1001% ડરી રહી છે, ગભરાઈ ગઈ છે. કાર્યકરો નિરાશ છે. કયા મુદ્દા આધારિત જવું? પ્રજા પૂછે તો એનો કયો જવાબ આપો? બેકારીનો જવાબ, મોંઘવારીનો, કાળું નાણું લઈ આવવાનો, ખેતીની આવક ખેડૂતની બમણી કરવાનો, સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ કરવાનો અને બેકારીના દાખલા જે આવ્યા છે, 45 વર્ષમાં સૌથી વધારે બેકારી. આ દેશનો યુવાન જે અપેક્ષા રાખી રહ્યો છે, જેણે તમને મત આપ્યા, મહિલાઓ જેણે તમને મત આપ્યા, એ બિચારાએ પોતાના ઘરમાં સાચવી રાખેલા પૈસા તમે રાતોરાત એક રાતે નક્કી કરીને પૈસાને બેંકમાં જમા કરાવી દેવા માટે માનો કે નોટબંધી કરો અને એ પૈસા લેવા માટે લાઈનમાં ઊભા રહેવાનું અને 2,000 રૂપિયા મળે. અને તમને એમ લાગે ગણાવે છે ને ભાજપ તો સિદ્ધિ ગણાવે, પણ બહેનોને જઈને પૂછો તો તમને જવાબ આપશે કે મોં અમારા પૈસા લઈ ગયો. મોં કે છે એને. પુલવામા અટેકની વાત કરીએ, ઉરી અટેકની વાત કરીએ, જે સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે, સર્જિકલ સ્ટ્રાઇકમાં એક સર્જિકલ સ્ટ્રાઇક એવું માની શકીએ કે કોંગ્રેસ ઉપર પણ થઈ છે, કારણ કે જવાબ માંગવાની વાત આવે છે ત્યાં રાષ્ટ્રવાદનો મુદ્દો
કોંગ્રેસની સામે આવીને ઊભો રહે છે અને કોંગ્રેસ ફરીથી બેકફૂટ પર આવે એવી સ્થિતિમાં આવે છે. ખુદ ચોકીદાર શબ્દમાં પણ આ જ પ્રકારની વાત આવે છે, કારણ કે એને પણ દેશભક્તિ સાથે મોદી જોડી રહ્યા છે. પ્રિયંકાજીએ બહુ સરસ વાત કીધી કે ચોકીદારની જરૂર અમીરને પડે છે, ઉદ્યોગપતિને પડે છે, કોઈ ગરીબને કે ખેડૂતને પડતી નથી. આ ચોકીદાર રાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અમીરો માટે કરી રહી છે. અને સ્વાભાવિક વાત છે કે કોંગ્રેસનું જે કાર્પેટ બોમ્બિંગ શરૂ થશે પ્રજાનું, પ્રજા આ વખતે કાર્પેટ બોમ્બિંગ કરવાની છે. જે પ્રકારે લોકોને છેતર્યા છે, મારે દેશની સંરક્ષણ સ્થિતિ અંગે કંઈ બહુ લાંબુ જાજુ કહેવું નથી, પણ વિશ્વના અને દેશના મીડિયાઓએ બહુ સ્પષ્ટ કરી બતાવ્યું કે પુલવામાના એટેક પછી 250 પાકિસ્તાનીને મારી નાખ્યા અને 300 પાકિસ્તાનીને મારી નાખ્યા. એ તો ઇન્દિરા ગાંધી કરી શકે. એક ઘા ને બે કટકા અને 90,000 સૈનિકોને ઘૂંટણીએ પાડવાની ક્ષમતા એ નારી શક્તિ કોંગ્રેસની મહાન નેતા ઇન્દિરાજી જ કરી શકે. બાકી 56ની છાતીવાળા 26ની છાતી પણ રહી નથી. ડરના માર્યા અત્યારે જોર જોરથી કૂદીને બોલે છે. પણ મેં કહ્યું એમ ફરીથી કહું છું કે ઇન્ડિયા શાઇનિંગ જેવી દશા આ વખતે 2019માં ભારતીય જનતા પાર્ટીની થવાની છે. તો ભરતસિંહજી, તમારી જે સીટ છે, તમારી સીટની ખાસ કરીને જે વાત કરવામાં આવે તો આ જે સીટ છે એ સીટ ઉપર પાછલી વખતના ગણિત કરતાં આ વખતે ભરતસિંહ સોલંકી કેવી રીતે લોકોની વચ્ચે જવાના છે, એ લોકોની વચ્ચે કયા મુદ્દા મૂકવાના છે? કારણ કે વાત લોકસભા ચૂંટણીની છે તો રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે સાથે સ્થાનિક મુદ્દાઓ પણ એટલા જ અસર કરતા હોય છે. સ્વાભાવિક જ રીતે ઉમેદવારની સરખામણી થશે, એમના કામની સરખામણી થશે, એમના લોકો સાથેના વ્યવહારની સરખામણી થશે. કોઈ સંસદ સભ્ય પોલીસ સ્ટેશનથી, કલેક્ટર કચેરીથી, દાદાગીરીથી લોકોને ભય પમાડીને કામ કરતો હોય, કોઈ વિનમ્રતાથી નાના મોટા પાસપોર્ટથી લઈને પ્રજાકીય સેવાના કામ, ડેમો ટ્રેનના ડબ્બાઓની ફ્રિકવન્સી, ડબ્બાઓ વધારીને આ વિસ્તારમાં ફૂડ પ્રોસેસિંગ ઝોન લાવીને આ વિસ્તારના કેળા, પપૈયા, બટાકા, ફળફળાદી એનું વેલ્યુ એડિશન કરીને લઈ આવે. આ વિસ્તારમાં ધુવારણ ખાતે 2 મોટા મેગાવોટ 600 મેગાવોટના પાવર સ્ટેશનો લાવી અને પાવરનું ઉત્પાદન કરે. અને એ કર્યા પછી આ વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડે. શિક્ષણમાં આ વિસ્તારના લોકોને સેન્ટ્રલ યુનિવર્સિટી લઈ આવીને સસ્તું શિક્ષણ ટેકનોલોજીમાં અને સારી રીતે મળી શકે. આ વિસ્તારમાં એમ્સ જેવી હોસ્પિટલ લાવવા માટેનો પ્રયત્ન કરીને આ વિસ્તારના લોકોને વધારે ફેસિલિટી સસ્તી અને સારી મળી શકે. આ વિસ્તારના યુવાનો એને રોજગારી માટે રાહુલજીએ જે મિનિમમ લઘુત્તમ વેતનની વાત કરી છે એ બહુ અગત્યની છે કે સૌથી પહેલાં તો રોજગારી આપવાનો પ્રયત્ન કરીશું. અને એ રોજગારી નહીં આપી શકીએ તો અમે 4,000 રૂપિયા સુધીનું કોંગ્રેસ વિચાર કરી રહી છે કે એ લઘુત્તમ મિનિમમ વેતન એ યુવાનોને આપવામાં આવશે. તો તમે એક સૂત્ર આપ્યું છે કંઈક તમારા, જે હજુ તો પ્રચાર શરૂ થયો નથી, પણ આપણો સાંસદ તો આપણે સૌ સાંસદ. જી, આ સૂત્ર આપવા પાછળનું કારણ શું? પેલું ચોકીદારવાળા મુદ્દા સાથે જોડીને આપણો આ સૂત્ર અમારા કાર્યકરોમાંથી આવ્યું છે અને એ લોકોએ જ પ્રચલિત કર્યું છે. એમનું એવું કહેવું છે કે આપણો સાંસદ એટલે આપણે સૌ સાંસદ. સાંસદને જે માન, મોભો, મર્તબો મળે અને સાંસદ જે રીતે લોકો સાથે વર્તે એવો સાંસદ જોઈએ કે એ લોકો સાથે હળેલો ભળેલો હોય, લોકો સાથે મળીને કામ કરતો હોય અને સામાન્ય માણસને એમ થાય કે એની રજૂઆત ક્યાંય પણ સરકારી ખાતામાં જઈને કરે તો એને કોન્ફિડન્સ ને આત્મવિશ્વાસ હોય કે અમારો સાંસદ પણ અમારી સાથે છે. ભરતસિંહજી, તેમ છતાંય કેટલાક ચેલેન્જીસ છે. ચેલેન્જીસમાં જે 2017માં કોંગ્રેસની વાત કરીએ તો જે ટિકિટ આપવામાં જે ભૂલ થઈ હતી, શું એ જ પ્રકારની ભૂલ આ વખતે બનશે તો કોંગ્રેસ માટે મુશ્કેલી સાબિત થશે? કારણ કે આ પહેલાં પણ મોકો હતો, માહોલ હતો, એન્ટી ઇન્કમ્બન્સીની સ્થિતિ હતી, તેમ છતાં એક કહી શકાય કે નર્વસ 99 પર આવીને કોંગ્રેસ જે છે એ પાછી નર્વસ સત્તાથી દૂર 99 તો બીજેપીના થઈ ગયા હતા. નહીં, પણ સત્તાથી દૂર રહેવાની વાત પણ છે. અમે સત્તા પરથી દૂર રહ્યા એ વાત તમારી વ્યાજબી છે. આ વખતે અમે ફ્રન્ટ ફૂટ પર છીએ. રાહુલજીએ એટલા માટે જ પહેલી ડિક્લેર કરી છે કેન્ડિડેચર
ગુજરાત માટે, યુપી માટે, બીજા સ્ટેટ માટે આ વખતે બીજેપી પાસે જે અઢળક ભ્રષ્ટાચાર દ્વારા પૈસો ભેગો થયો છે, અબજોના અબજો રૂપિયા, ખાલી નોટબંધીમાં જ 61,000 કરોડ રૂપિયા પ્રજાના ચાઉં કરી ગયા છે, રફાઇલમાં 30,000 કરોડ રૂપિયા ચાઉં કરી ગયા છે, અને જીએસપીસીથી માંડીને ઓએનજીસી જે વિશ્વની 10 કંપનીઓમાંથી જે ખૂબ નફો કરતી હતી એ આજે ખોટ ખાતી થઈ ગઈ અને એને વેચવા કાઢી છે. એટલે એક વોટના 10,000 રૂપિયા જેટલા ભારતીય જનતા પાર્ટી લોકોને આપવાનો પ્રયત્ન કરશે, પરંતુ પ્રજા પૈસાને હાથ પણ નહીં અડાડે અને કોંગ્રેસને મત આપશે. ભરતસિંહ સાથે આ ચર્ચા હજુ ચાલુ રહેશે. આક્ષેપ એમના ગંભીર છે ભારતીય જનતા પાર્ટી ઉપર, પરંતુ જે પ્રકારે ચૂંટણીનો માહોલ છે એ ચૂંટણીના માહોલમાં બેકડોર જે પ્રકારે ટીમ કામ કરતી હોય છે, શું એ જ પ્રકારે કોંગ્રેસની આ વખતે કોઈ ટીમ કામ કરશે કે કેમ? કારણ કે 2017માં પણ આ જ પ્રકારનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો અને એમાં મહદઅંશે કોંગ્રેસને સફળતા મળી હતી, જોકે સત્તાથી કોંગ્રેસ દૂર રહી. આ મુદ્દે ચર્ચા પણ કરીશું, એમની પાસેથી જવાબ પણ લઈશું. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. મેક્રો પ્લાનિંગમાં માહેર ભારતીય જનતા પાર્ટી અને આખા વર્ષ દરમિયાન ભરતસિંહજી, ભારતીય જનતા પાર્ટીની જે એક્સરસાઇઝ ચાલતી હોય છે અને મિટિંગો એમની ચાલતી હોય છે, કોંગ્રેસમાં પણ કંઈક આ જ પ્રકારનો દોર હવે દેખાઈ રહ્યો છે. કારણ કે જે એક્સરસાઇઝ છે એ ચૂંટણી સમયે થતી હોય છે કે ઉમેદવારોની પસંદગી કે નિરીક્ષકોની બેઠકો, આ વખતે કોંગ્રેસ એડવાન્સમાં તૈયાર છે. ટીમ કેવી રીતે કામ કરી રહી છે ને આ જે ટીમ છે ટીમની સાથે સાથે બેકગ્રાઉન્ડમાં એક જે કહી શકાય કે ટીમો કામ કરતી હોય છે એની પણ કોઈ રાહુલજીએ સરસ મજાનું બેકઅપ તૈયાર કર્યું છે, વોર રૂમ તૈયાર કર્યો છે, એનાલિટિકલ અને પ્રોફેશનલોને લઈને અને દેશમાં બધે ફરીને ચૂંટણીનો ઢંઢેરો લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે. અને એ દ્વારા દેશની પ્રજાનો મૂડ અને એમાંય ખાસ કરીને યુવાનો, મહિલાઓ, નાના મોટા વેપારીઓ, ખેડૂતો, એ બધાને માટેનું આયોજન એમણે કર્યું છે. અને એટલા જ માટે આ વખતે ભારતીય જનતા પાર્ટી જે નકારાત્મક રીતે આગળ વધી રહી છે એને જડબાતોડ જવાબ પ્રજા આપવાની છે. કોંગ્રેસ જવાબ નહીં આપે, પ્રજા જવાબ આપશે. જે પ્રકારે 5 રાજ્યોની ચૂંટણીમાં થયું તે જ પ્રકારે આ વખતે લોકશાહીમાં દેશની સૌથી મોટી પંચાયત પાર્લામેન્ટમાં બનવાનું છે. ભરતસિંહજી, લોકોની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ન્યૂનતમ આયનો મુદ્દો જે મૂકવાની વાત કરી છે, CWCની મિટિંગમાં પણ જે ચર્ચા થઈ છે, તો શું આ જે ચર્ચા છે ચર્ચામાં લોકોને વિશ્વાસ બેસશે ન્યૂનતમ આય? અને ખરેખર એવી પરિસ્થિતિ છે, કારણ કે જે ઇકોનોમિકલ ઇમ્બેલેન્સની વાત છે એવી કોઈ સ્થિતિ હોય, બેરોજગારોની વાત હોય, એ મુદ્દો બરાબર, પણ એવું લોકોના મનમાં થશે ખરું, યુવાઓના મનમાં? બહુ સ્પષ્ટ રીતે વાત છે કે આ દેશના કરોડો લોકોને જોબ, સારી જોબ આપી શકાય એવી સ્થિતિ છે. મેક ઇન ઇન્ડિયાની મોટી મોટી વાતો કર્યા પછી દેશના વડાપ્રધાને ગુમરાહ કર્યા. સરદાર સાહેબનું સ્ટેચ્યુ ભારતમાં બનવું જોઈએ એને બદલે ચીનમાં બનાવડાયું, મેક ઇન ચાઇના થઈ ગયું. એમની કોઈ વાતો સત્યથી, બધી સત્યથી વેગળી રહી. રાહુલ ગાંધી જે કહે છે એ કરી બતાવે છે. કિસાનોના દેવા નાબૂદ એમણે કરી બતાવ્યા, જમીન સંપાદનના કાયદામાં એમણે કરી બતાવ્યા, જમીનો માટેનું રક્ષણ કિસાનોને એમણે આપ્યું. એમની વાત એ છે કે આ દેશના લોકો ઈચ્છે એ પ્રકારનું રાજ ચાલવું જોઈએ. માઇક્રો પ્લાનિંગ કરીને એમાંય ખાસ કરીને આ વખતે એમણે દેશના અનેક નવા યુવાનોને જોડ્યા છે, બુદ્ધિજીવીઓને જોડ્યા છે. તમને આ વખતે લાગશે કે આખા દેશમાં યુવાનો રાહુલજીની પાછળ, શિવસેનાના પ્રવક્તાએ એવું કીધું કે રાहुल गांधी लोगों के दिमाग में घुस गए हैं, अब उनको निकालना नामुमकिन है. આ વાત બીજેપીના સાથી પક્ષોએ સ્વીકારી લીધી. પણ એ વાત તો સાબિત જ્યારે ઇલેક્શનમાં પરિણામ આવશે ત્યારે થશે. પરંતુ વાત અહીંયા એ છે કે 2019માં શું બેરોજગારીનો મુદ્દો લોકોના મન પર અસર કરીને એ જીત અપાવવા માટે આગળ વધશે? કારણ કે વાત અહીંયા ભરતસિંહજી રાષ્ટ્રવાદના મુદ્દાની સાથે જોડી દેવામાં આવે છે, દેશભક્તિ સાથે જોડી દેવામાં આવે છે. આ બાબતને પ્રસ્થાપિત કરવી હોય તો કોંગ્રેસને કેવી રીતે આગળ વધવું પણ જોઈએ તમારા મતે? આ દેશમાં રાષ્ટ્રભક્તિ
કોંગ્રેસના આગેવાનોમાં હતી. બલિદાન અને ત્યાગ સમર્પણ કોંગ્રેસે આપ્યું હતું. RSS, હિન્દુ મહાસભા અને આ બધા તો એવા લોકો હતા જે અંગ્રેજોના પીઠ્ઠું હતા. આઝાદીની લડાઈમાં જોડાવાને બદલે અંગ્રેજોને સાથ આપતા હતા. પણ જ્યારે એમને ખબર પડી કે આ દેશ તો આઝાદ થયો, સ્વતંત્ર થયો અને આ સ્વતંત્રતાના કારણે દેશ વિકસવા માંડ્યો અને વિકાસનો જે લાભ છે એ લાભ કેમ કરીને લેવા, એટલા માટે એમણે એમના પોતાના સંગઠનને રાજકીય સંગઠનનો ઓપ આપ્યો. હિન્દુ મહાસભામાંથી જનસંઘ બનાવ્યું અને જનસંઘમાંથી ભાજપ બનાવ્યું, જેથી કરીને લોકોને ભરમાવી, કેમ કરીને છેતરીને, લોકોમાં ભાગલા પાડીને રાજ લઈ શકાય અને રાજ લઈને એનો કેવી રીતે લાભ લઈ શકાય. કોંગ્રેસ માટે ભ્રષ્ટાચારની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી 2004 અને 2009ની સરકારોની સામેના 2G, 3G, કોલસો આ બધી બાબતોના ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા પછી એક પણ કોંગ્રેસીની ધરપકડ કરી શકી નથી. પોલીસ એમની છે, સરકાર એમની છે, કાયદો એમનું છે, કાનૂન એમનો છે, બધું હોવા છતાં, કારણ કે એ ફક્ત આક્ષેપો કરવા અને લોકોને ગુમરાહ કરવા માટે ટેવાયેલી પાર્ટી છે. કોંગ્રેસ બહુ સ્પષ્ટ રીતે વેરભાવનાથી નહીં પણ પ્રજાના પ્રશ્નો જે આજે છે, યુવાનો જો બેકાર વધારે રહેશે તો એનામાં ઉદ્વેગ અને આવેગ વધશે અને આ દેશમાં હિંસા વધી શકે એવી પરિસ્થિતિ, નક્સલવાદ ને માઓવાદ જે પેદા થવાના કારણો આ છે, કોંગ્રેસ એમાંથી મુક્ત કરાવે છે. નક્સલવાદમાં કોઈ મરી ગયા હોય અથવા તો કોઈના બલિદાન લેવાયા હોય તો કોંગ્રેસના લેવાયા છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાની ટચલી આંગળીએ કંઈ વાગ્યું નથી. પણ ભરતસિંહજી, જે પ્રકારે પ્રિયંકા ગાંધી, જે પ્રકારે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે નફરતને ખતમ કરીને પ્રેમની ભાષા, તો આ પ્રેમની ભાષા જે છે એ લોકો સ્વીકારશે? કારણ કે પ્રિયંકા ગાંધી જે છે એ પણ આ વાત કરી રહ્યા છે, રાહુલ ગાંધી જે છે એ પણ આ વાત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ભ્રષ્ટાચારના મતલબ એક પરિવારવાદની વાતની સાથે સાથે ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલી આ પાર્ટી છે, જેના કેટલાય ભ્રષ્ટાચારો પાછલા સમયમાં ઉજાગર પણ થયા છે. એક ભ્રષ્ટાચારનો દાખલો બતાવો. રાજીવ ગાંધી સામે બોફોર્સનો કેસ થયો, એ કેસમાં એમને બિલકુલ નિર્દોષ સાબિત કર્યા. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. નહેરુ પરિવારના એક પણ વ્યક્તિ સામે એક પણ પગલું ભારતીય જનતા પાર્ટી લઈ શકી નથી. ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી. આ તો ભારતીય જનતા પાર્ટી, લખી રાખજો કે નરેન્દ્ર મોદીને રફેલ કેસમાં ભવિષ્યમાં જેલમાં જવાનો વારો આવશે ને આવશે. કારણ કે કાગળનું પણ વિમાન નહીં બનાવનારા અનિલ અંબાણીને આટલી મોટી રફાયેલ વિમાન બનાવવાનું, કરોડો રૂપિયાનું, અને તે મોટો ભાવફેર 600ના સીધા 1600, આટલી મોટી ભ્રષ્ટાચારી આખી દુનિયામાં ક્યાંય સરકાર નહીં હોય. ભરતસિંહજી, તમારું જે આખું હવે સવાલ પ્રદેશ નેતૃત્વ ઉપર લઈને આવું છું કે જે તમારું પ્રદેશનું અત્યારે નેતૃત્વ છે, અમિતભાઈ ચાવડા છે, પરેશભાઈ ધાનાણી છે, શું કોંગ્રેસના નેતાઓને સંભાળવામાં ક્યાંક ને ક્યાંક એ લોકો ઊણા ઉતર્યા છે એવું માની શકાય? બંને નેતાઓ અમિતભાઈ ચાવડા અને પરેશભાઈ ધાનાણી યંગ છે. આ દેશના યુવાનો યંગ નેતૃત્વ માગી રહ્યા છે. રાહુલજીએ યંગ નેતૃત્વ પૂરું પાડ્યું છે. નરેન્દ્રભાઈએ પણ અડવાણીજી, મુરલી મનોહર જોશીજી, યશવંત સિંહાજીને બધાને રિટાયર્ડ કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ કંઈ પણ નવું લઈને આવે, રાજીવ ગાંધી જ્યારે ટેકનોલોજી લઈને આવ્યા, કોમ્પ્યુટરાઇઝેશન લઈને આવ્યા, ત્યારે આ જ નરેન્દ્ર મોદી, આ જ લોકો એવું કહેતા હતા કે આ દેશનું અર્થતંત્ર ખાડે જશે, લોકોને રોજગારી નહીં મળે, લોકો બરબાદ થઈ જશે, એવી અનેક વાતો કરતા હતા. અને આજે એ જ ટેકનોલોજી, એ જ મોડર્નાઇઝેશન, એ જ IT દ્વારા ભારત વિશ્વના સમૃદ્ધ દેશોમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. તો આ હતા ભરતસિંહ સોલંકી. એમની સાથે ખાસ કરીને આપણે જે વાતો કરી છે, જે મુદ્દાઓ મૂક્યા છે, અને આ મુદ્દાઓની સાથે એમણે જે નિખાલસતાથી આપણી સાથે જે 2019 લોકસભાની ચૂંટણીના લઈને જે વાતો કરી છે, રાહુલ ગાંધી હોય, પ્રિયંકા ગાંધી હોય, કોંગ્રેસની વિચારધારા હોય કે પછી કોંગ્રેસના મુદ્દા જે જનતાની વચ્ચે મૂકવાના હોય, અને સાથે જ
એમની જે સીટ છે એ સીટ ઉપરથી ઇલેક્શન લડવાની વાત હોય ત્યારે એ બધા જ મુદ્દાઓ પર એમની સાથે વાતચીત થઈ છે. આશ્વસ્ત કરી રહ્યા છે કે પરિણામો જે છે એ કોંગ્રેસના ફેવરમાં હશે. આ જ સિલસિલો આગળ પણ ચાલુ રહેશે. ત્યાં સુધી મને રજા આપશો. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.